બાળ દોસ્તો, આજે આપણે છઠ્ઠા ધોરણના ગણિતની અંદર દશાંશ સંખ્યાઓ પ્રકરણ આપણું 8મું છે એ આગળ જોઈ જઈએ એનો પછીનો અભ્યાસ કરીશું. આજે આપણે 8મા તાસની અંદર એક ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. આ ચિત્રની અંદર આ બ્લોક છે, 100 નો બ્લોક છે, આ 10-10 ના 3 બ્લોક છે અને આ છે એ છૂટા બે છે, આ એક છે. આ આખો બ્લોક એટલે તમને બતાવું બ્લોક કેવો છે. તો આવી ઘન વસ્તુઓ છે, આવી ઘન વસ્તુઓને ગોઠવી અને બનાવેલો બ્લોક છે. એટલે આ લાઈનમાં 10 છે, બીજી લાઈનમાં 10 છે, આમ 10 લાઈન આમ છે અને 10 લાઈન ઊંચાઈમાં પણ 10-10 બ્લોક ગોઠવેલા છે. હવે આ જે બ્લોક છે એ બ્લોક આની અંદર કેટલા છે? 100 છે. એટલે કેટલું છે? 100. કેટલા છે? 100. આની અંદર કેટલા બ્લોક છે? 3 બ્લોક છે. 10-10 ના 3 છે. એટલે 3 બ્લોક છે અને 10-10 ના છે એટલે દશક એમ કહીને આપણે લખ્યું છે. ત્યાર પછી આ બે બ્લોક છે. બે બ્લોક એટલે કયા? આ પહેલો અને આ બીજો. આવી રીતે આ 10 ના બ્લોકમાંથી એક છૂટો પાડો. દાખલા તરીકે આ 3 લાઈનો છે એ ક્યાંથી છૂટી પાડી? આવો આખો બ્લોક હશે એની અંદરથી 1 2 ને 3 લાઈનો છૂટી પાડેલી છે. તો 3 લાઈનો જે છૂટી પાડી છે એ આ 3 લખી. આ 3 લાઈનમાંથી આ બે જુદા પાડ્યા એ અહીં લખી. ત્યાર પછી આ જે છે એક દશાંશ, એ આવો એક બ્લોક હોય અને એ બ્લોકમાંથી ટુકડા કરી આ એક નાનો ભાગ કર્યો છે. 10 માંથી આના 10 ટુકડા કરીને એક ભાગ કર્યો છે. જ્યારે આ જે છે એ આ 100 ભાગ કરેલા છે. આવા એક ટુકડાને 100 ભાગ કરીને એમાંથી 5 ભાગ લીધેલા છે. આવું અહીં આગળ સાબિત થાય છે. એના માટે આપણે કેવી રીતે લખીએ? તો એને આપણે કોષ્ટકમાં લખવાનું છે. આ કોષ્ટક આપ્યું છે ને એ કોષ્ટકમાં કેવી રીતે બતાવાય એ બતાવો. તો આખો બ્લોક કેટલાનો છે? 1. 100. તો 100 ના ખાનામાં આપણે 1 લખવાનું. ત્યાર પછી 1 2 ને 3 ખાના છે. તો આ 3 છે દશક છે. તો દશકના ખાનામાં આ દશકનું ખાનું છે એમાં આપણે 3 લખીએ. ત્યાર પછી આ બે બ્લોક છે ને નાના, તો એ બે એકમ કહેવાય. તો એકમના ખાનામાં 2 લખવાના છે. આ દશાંશનું ખાનું છે, એક જ છે, એક દશાંશ એટલે 1 લખવાનો છે. અને ત્યાર પછી અહીં આગળ 5 છે, એ 5 એ શતાંશના ખાનામાં આવે એટલે અહીં આગળ 5 લખવાના છે. તો આ રીતે 5 શતાંશ આવી રીતે અહીં આગળ લખીએ કોષ્ટકની અંદર. તો તમારે સ્વાધ્યાયની અંદર પણ આવી રીતે કોષ્ટક આવશે અને એ કોષ્ટકની અંદર કેવી રીતે લખવું એ તમને અહીં આગળ ખબર પડશે. તો 132.15 આપણે એને લખીએ 132.15 શતાંશ આવી રીતે લખાય. વાંચે છે 132.15 શતાંશ, પણ આપણા પાઠ્ય પુસ્તકની અંદર વાંચવા માટેની પદ્ધતિ જુદી છે. કઈ રીતે છે? તો 132.15 એટલે કે 1.5 આવું લખેલું છે. 132.1.5 1 ને 5. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ બીજું છે. હવે આ ચિત્ર અને આ ચિત્રમાં ઘણો ફેર છે. આ બંને ચિત્ર જુઓ. આ જે ભાગ છે એ કાગળની અંદર દોરેલો ભાગ છે. આવા 100 ખાના કરેલા છે. 100 ખાના નાના પાડ્યા છે. એ ખાનાની અંદર આખો ભાગ આ લઈ લીધો. આ કોઈ 100 નો ભાગ છે પણ એક જ વસ્તુ આખી થઈ ગઈ. કેટલી વસ્તુ થઈ ગઈ? એક આખી વસ્તુ છે. અને આ જે છે એ બીજી વસ્તુમાંથી અમુક ભાગ લઈને મૂકેલો છે. હવે આખી વસ્તુ આ એટલે કે એક ભાગ. કેટલો ભાગ કહેવાય? આ એક ભાગ. તો એકમમાં આપણે 1 લખવાનું. આખી આખું છે. આ એનું કોષ્ટક છે. આ કોષ્ટક આ રીતે આપેલું છે. તો આ ચિત્રને કેવી રીતે આ કોષ્ટકની અંદર લખી શકાય તે તમારે જોવાનું છે. તો એના માટે આખો એક ભાગ છે એટલે આપણે અહીં આગળ 1 લખીએ. હવે આની અંદર જો તમે 1 2 3 4 ચાર આખા છે. તો 10-10 ના છે. 1 2 3 4 4 10-10 ના છે. કારણ કે લાઈનની અંદર 10 ખાના છે.
તો 10 એ 10 એટલે કે એ 4. 10 ના કેટલા થયા? 4. અને આ 2. હવે તમે જુઓ આ 100 ખાના હતા ટોટલ. આ 100 ખાનાની અંદરથી આને તમે જુઓ તો એક ભાગ આખો એટલે આને લખાય 1.42. આને શબ્દમાં લખું હોય 1.42. આ રીતે શબ્દમાં પણ લખાય. કહેવાનો મતલબ કે આ આખી વસ્તુ 100 ભાગની પણ આખી વસ્તુ લીધેલી એટલે એક આખી વસ્તુ ગણી. અને જ્યારે બીજા 100 માંથી આપણે 42 ભાગ લીધા. કેટલા ભાગ? 10 20 30 ને 40 અને આ 2 એટલે 42 ભાગ લીધા એટલે 42 27. આ 27 ના ખાનાની અંદર તમે જોઈ શકો છો કે 2 આવ્યા છે ને 2 નું સ્થાન 27 માં અને 4 નું દશાંશમાં. ત્યાર પછી આગળ વાત કરીએ. અહીં નીચે કોષ્ટક આપ્યું છે. હવે નીચે આપેલું જે કોષ્ટક છે એ કોષ્ટકના આધારે એને દશાંશ સ્વરૂપમાં આપણે લખવાનું છે. હવે સ્થાન કિંમત આગળ છૂટું પાડી દીધેલું છે. એની સ્થાન કિંમતને આપણે બતાવવાની છે. એ કોષ્ટકને આપણે કેવી રીતે બતાવી શકીએ એ આગળ હું તમને હવે તમે આ જુઓ 2 છે એ 2 ક્યાં છે? 100 ના ખાનામાં છે. 4 છે દશકમાં છે. એકમમાં 3 છે. દશાંશમાં 2 છે અને શતાંશમાં 5 છે. હવે જો 100 ના ખાનામાં 2 છે એટલે બગડો લખીએ આપણે પહેલા. બરાબર છે. એને 100 એ ગુણાકાર કરીએ. કેમ? 2 ના ખાના વત્તા 4 છે દશકના ખાનામાં છે એટલે આપણે એને 2 ગુણ્યા 10 કરીએ. સોરી 4 ગુણ્યા 10 કરીએ. 4 છે ને એટલે 3 છે એકમના ખાનામાં છે વત્તા 1 3 ગુણ્યા 1 વત્તા 2 છે એક દશાંશના ખાનામાં છે એટલે 2 ગુણ્યા 1 દશાંશ વત્તા 5 ગુણ્યા 1 શતાંશ. આ રીતે આપણી આખી સંખ્યા કઈ બનશે આમાંથી ખબર પડી જાય. આમ તો ડાયરેક્ટ ખબર પડી જાય છે કે 243 દશાંશ ચિહ્ન 2 5 એટલે કે 243 દશાંશ 25 સતત આવી રીતે પણ આપણે કહી શકીએ છીએ. પરંતુ આપણે એની પદ્ધતિ પ્રમાણે ગણવા જઈએ તો આ રીતે ગણી શકાય છે. હવે તમે જુઓ આના કેટલા થાય? 200. આના કેટલા થાય? 10 ચોક 40. આના કેટલા થાય? 3. આના કેટલા થાય? 2 દશાંશ. અને આના કેટલા થાય? 5 27. બરાબર છે. હવે આ બધું ગણો 200 + 40 + 3 + 2 દશાંશ + 5 શતાંશ. આ બધાનો સરવાળો કરશો તો 240 ને 3 43 243 મળી ગયા. દશાંશ ચિહ્ન અને આ 25 શતાંશ. આવી રીતે નીચે લખતા નથી કારણ કે હવે દશાંશ ચિહ્ન મૂકી દીધું એટલે નીચે છેદમાં લખવાના ના. આ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય સ્થાન કિંમતમાં ગોઠવીને એને આ રીતે કરીને તમે લખી શકો છો. આ એની પદ્ધતિ છે. ડાયરેક્ટ ખબર પડે પણ જ્યારે રીત કરવાની થાય ત્યારે આ રીતે ગણીને કરવી પડે. આગળની વાત કરીએ. દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. અહીં આગળ આ પૂર્ણાંકમાં આપેલું છે અને દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. હવે આ 4 પંચમાંશ છે. આ 4 પંચમાંશને આપણે દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ? તો 4 પંચમાંશને આપણે લખવું હોય તો છેદની અંદર 10 કે 100 હોવા જોઈએ કે 1000 હોવા જોઈએ. પણ અહીં આગળ છે નહીં એટલે છેદમાં 5 છે તો 5 ને કેવી રીતે તમે નજીકની સંખ્યા 10 અથવા 100 ના ગુણાંકમાં જાઓ તો છેદની અંદર 5 છે એને 2 ગુણીશું તો 10 થશે ને. તો ઉપર પણ 2 ગુણી નાખો તો આ 4 દુના 8 થયા અને આ 5 દુના 10 થયા. તો 8 દશાંશ થઈ ગયું. હવે આપણે તમારે લખવું હોય
0.8 દશાંશ અથવા 0.8 આવી રીતે પણ કહી શકાય. ત્યાર પછી આગળનો બીજો દાખલો છે 3/4. બી નંબરનો આઈટમ 3/4. તો 3/4 છે ત્યારે શું પ્રશ્ન છે કે છેદમાં 10 નથી કે 100 નથી. જ્યારે 10 કે 100 લાવવા હોય તો એને શું કરવું પડશે? આપણે 10 કે 100 લાવવા પ્રયત્ન કરવો પડે. હવે 4 ના ઘડિયામાં તો 10 આવતા જ નથી. 4 દુ 8 ને 4 તારી 12. એટલે હવે આગળ જવાનું. 10 ના આવે તો અહીંથી આગળ જાઓ એટલે 100 પર જવાનું. તો 4 ને કેટલાય ગુણીશું તો 100 થશે. તો 4 ને આપણે 25 એ ગુણીશું તો 100 થશે. નીચે 25 એ ગુણ્યા ઉપર પણ 25 એ ગુણવાના બરાબર 25 તારી 75 અને નીચે 25 ચોક 100. હવે આ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવા માટે તમને આવડે જ છે તો આને લખવાનું બે દશાંશ ચિહ્ન કાપવા પડશે એટલે 0.75 અથવા 75 ત્યાર પછી સી આઈટમ આપણી 7 સહસ્ત્રાંશ. જો દશાંશ શતાંશ અને હવે આ સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે છેદમાં 1000 હોય એને સહસ્ત્રાંશ કહેવામાં આવે. આ તો ડાયરેક્ટ જ ખબર પડી જાય છે તમને. આને તો લખવાની કોઈ જરૂર નથી. 7 ના છેદમાં 1000 છે એટલે કે દશાંશ ચિહ્ન પછી 3 અંક હોવા જોઈએ. અહીં આગળ 3 શૂન્ય છે એટલા માટે. તો અહીં આગળ આપણી પાસે 7 એકલા છે એટલે બે બીજા લખી દઈએ શૂન્ય અને 7 લખીએ 0.007. આ રીતે આપણે લખી શકીએ છીએ. તમારા સ્વાધ્યાય 8.2 ની અંદર પણ આવા દાખલા આપેલા છે. તમે લેસનમાં ગણી રાખજો અને ત્યાર પછી આગળની આઈટમો શીખવું છું તમને. તો ચાલો તમારી પાઠ્યપુસ્તક ખોલી રાખો અને આગળના દાખલા જે છે દાખલો 1 2 એ તમે ગણવા માટે પ્રયત્ન કરો. ના સમજ પડે તો મને પૂછી લેજો.